નચિકેતા અને યમરાજ વચ્ચે જે ગંભીર સંવાદ થયેલો તે તમને ખબર નહીં હોય. તેમાં યમરાજાએ આત્મા શું છે તે એક દૃષ્ટાંત આપી સુંદર રીતે સમજાવ્યું છે. યમરાજાએ કહ્યું કે શરીર એ એક રથ છે અને એમાં રથનો સ્વામી આત્મા બેઠો છે. બુદ્ધિ એનો સારથી છે. મન એ એને ઝાલે છે. એને ઝાલેથી ઘોડાની લગામ છે અને ઇન્દ્રિયો ઘોડા છે. એ ઘોડા વિશે પ્રત્યે એટલે ભોગવવાની વસ્તુઓ પ્રત્યે દોડે છે. એ બેકી ન જાય અને ફાવે તેમ દોડી રથને પોતાને અને રથમાં બેઠેલા સર્વને ખાડામાં ન નાખે એ માટે બુદ્ધિરૂપી સારથી સારો જોઈએ. સારથી સારો હોય તો તે રથના સ્વામીને એટલે આત્માને